આ તમામ રાજકીય પાર્ટીએ દાહોદની અંદર ન કરવાનું કરી નાખ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 આ ગુજરાતના ઇતિહાસની અંદર એક લખાઈ જશે કે ત્રણે ત્રણ રાજકીય પાર્ટીએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એક એવા ઐતિહાસિક સમાચારની કે ન તમે ક્યારેય સાંભળ્યું હોય તેવા સમાચાર કે જ્યાં એક જ વ્યક્તિને ત્રણ પાર્ટીઓએ મેન્ડેટ આપ્યાની વાયરલ ઘટના સામે આવી। સાથે જ ધાનપુર તાલુકાની પીપરો જિલ્લા પંચાયતની બેઠક પર ઐતિહાસિક ઘટનાક્રમ। ભરતસિંહ વાખડા નામના ઉમેદવારને ત્રણેય પાર્ટીએ મેન્ડેટ આપ્યું। ભરતસિંહ વાખડા અગાઉ બચ્ચુ ખાબડ સામે પણ લડી ચૂક્યા છે। ભાજપ, કોંગ્રેસ અને આપ એટલે કે ત્રિપાખ્યા જંગની ત્રણેય પાર્ટીઓએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું અને મેન્ડેટ સ્વીકારનાર વ્યક્તિ છે ભરતસિંહ વાખડા કે જેઓને એ ત્રણેય પાર્ટીઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપ્યું। રાજનીતિની આ અજબ ગજબ ગણાતી આ ઘટના કે જ્યાં દાહોદ પંથકની અંદર અત્યારે ચકચાર જોવા મળી રહી છે। એક બાજુ ઉમેદવારો છે તે ચૂંટણી લડવા માટે એન કેન પ્રકારના પ્રયાસો કરતા હોય છે, ત્યારે ત્રણેય રાજકીય પાર્ટીઓએ ભરતસિંહ વાખડાના નામની મેન્ડેટ છે તે આપ્યા અને અંતે જે થયું એ જોઈને સૌ કોઈ ચોંકી ગયા કે જ્યાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણેય પાર્ટીએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું। આ ચોંકાવનારી ઘટના એ ચૂંટણી વચ્ચે સામે આવી રહી છે। આ જે ઘટના બની છે તે ઘટનાથી દાહોદ પંથકની અંદર પણ રાજકીય અજાયબી ગણાતી આ ઘટના છે તે માનવામાં આવી રહી છે। જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું છે એ વ્યક્તિ કે ત્રણ પાર્ટીમાંથી મેન્ડેટ આપવામાં આવ્યું એ વ્યક્તિને લઈ હવે ચર્ચાઓ દાહોદ પંથકની અંદર જોરશોરથી ચાલી રહી છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, એક બાજુ એ કાર્યકર્તાઓ ચૂંટણી માટે એન કેન પ્રકારના પ્રયાસો કરતી હોય છે, પણ આ અજબ ગજબ ઘટના કે પાર્ટીએ એક જ વ્યક્તિને ત્રણ પાર્ટીના મેન્ડેટ આપ્યા। કૃણાલ, ગુજરાતના ઇતિહાસની અંદર આ ઐતિહાસિક ઘટના હશે। આપણે અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસની અંદર જો વાત કરવામાં આવે તો અનેક એવી ઘટનાઓ જોઈ। પક્ષ પલટાના દોરની અંદર આપણે એકાદ બે કલાકની અંદર કોઈ બીજા પક્ષની અંદર જઈને રિટર્ન પાછા આવ્યા હોય, એકાદ બે કલાકની અંદર રહીને 3-4 પક્ષ ફરીને કોઈ વ્યક્તિ પાછો આવ્યો હોય, આવી પણ ઘટના જોઈ। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 આ ગુજરાતના ઇતિહાસની અંદર એક લખાઈ જશે કે કોઈ એક રાજકીય નેતા એ ભલે કોઈ પણ પક્ષનો હોય પરંતુ એને ત્રણ રાજકીય પાર્ટીઓએ મેન્ડેટ આપ્યા છે। દેશની સૌથી મોટી અને સત્તાધારી પક્ષ ભાજપ, વિપક્ષની અંદર બેઠેલી કોંગ્રેસ અને ગુજરાતની અંદર જે પગ પેસારો કરવાની કોશિશ કરી રહ્યું છે એ આમ આદમી પાર્ટી। આ તમામ રાજકીય પાર્ટીએ દાહોદની અંદર ન કરવાનું કરી નાખ્યું છે। દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠક છે। 50 બેઠકોમાંની પાઇપેરો બેઠક કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ વાળા છે તેમને મેન્ડેટ આપ્યું, ત્યારબાદ કોંગ્રેસે પણ એ જ ઉમેદવારને મેન્ડેટ આપ્યું। અંતિમ ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ યાદીઓ જે જાહેર કરી હતી એમાં દાહોદની 48 જિલ્લા પંચાયતની યાદી જાહેર કરી હતી। 2 સીટો ભાજપે ખાલી રાખી હતી। 2 સીટોમાંની એક પાઇપોરો બેઠક। આ બેઠક ઉપર ભાજપ એવી તૈયારીમાં હતું કે અહીંયા કોઈ એવા નેતાને ચૂંટણી લડાવી કે જે પૂર્વ મંત્રી અથવા તો ત્યાંનો ગઢ ગણાતા બચ્ચુ ખાબડના નજીકના હોઈ શકે, પણ અંતિમ ઘડીએ એવું ન થયું અને અહીંયાથી મેન્ડેટ આપવામાં આવ્યું ભરતસિંહ વાળાને। એટલે કે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણ રાજકીય પાર્ટીએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું હોવાની ગુજરાતની અંદર આ ઐતિહાસિક ઘટના બની છે। અને ઘટના બની છે દાહોદની અંદર। જ્યારે થોડીવાર પહેલાં ઘટના મને ખ્યાલ આવ્યો, મારી પાસે આ સમાચાર આવ્યા ત્યારે કૃણાલ મેં જાણવાનો પ્રયત્ન પણ કર્યો। એટલા માટે જે જગ્યા ઉપર આ જિલ્લા પંચાયત બેઠકના ફોર્મ ભરાવ્યા હતા એ જગ્યા ઉપર મામલતદારને પણ મેં ફોન કર્યો। મામલતદારે પણ એ વાતની પુષ્ટિ કરી છે
કે 3 રાજકીય પાર્ટીએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું છે. 2 ઉમેદવાર અન્ય અપક્ષની અંદર છે, પરંતુ આ ન ભૂતો ન ભવિષ્ય ગુજરાતના ઇતિહાસની અંદર એવડી મોટી ઘટના બની ચૂકી છે કે જ્યાં આ ઘટના કદાચિત આવનારા ભવિષ્યમાં વર્ષોના વર્ષો વીતશે, પણ આવી ઘટના ગુજરાતની અંદર ફરી એકવાર કદાચિત ક્યાંય જોવા નહીં મળે. હવે જોવાનું રહેશે કે આ કારણ બનવા પાછળ ભાજપ કોંગ્રેસ શું ખુલાસો કરે છે, કેમ કે મૂર્તિઓએ પહેલાં આમ આદમી પાર્ટીમાંથી જાહેર થઈ ચૂક્યો હતો. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી બચુ ખાબડ સામે પણ લડ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ એ કોંગ્રેસથી બચુ ખાબડની સામે લડ્યા હતા. આ એ જ ભરતસિંહ વાળા છે, અને એ ભરતસિંહ વાળા જે છે તેને લઈને અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે કે આ એવું તો કેવું વ્યક્તિત્વ છે કે જેને એક જ વ્યક્તિ અને 3 રાજકીય પાર્ટીએ ટિકિટ આપી છે. કૃણાલ, આપણે અત્યાર સુધી અનેકે રાજકીય પાર્ટી જેમ શરૂઆતમાં કહ્યું કે પક્ષ પલટાનો દોર, પણ આવો ઇતિહાસ એ ગુજરાતની અંદર ક્યારેય નહીં ચાલ્યો હોય. આવો ગુજરાતની અંદર આવી વાતોએ પણ ક્યારેય નહીં સામે આવી હોય. પક્ષ પલટાના દોરની અંદર અનેક વખત અનેક ઘટનાઓ બની છે. થોડા સમય પહેલાં ભાવનગરની અંદર ઘટના બની, પણ આ ઉમેદવારો જાહેર થતાની સાથે જ આવી ઘટના એ પહેલીવાર દાહોદની અંદર બની છે, અને આની ચર્ચા એ આખા ગુજરાતની અંદર હવે શરૂ થવાની છે. ન્યૂઝરૂમ ગુજરાતે સૌથી પહેલાં સમાચાર પ્રસારિત કરી રહ્યું છે. આ એક્સક્લુઝિવ સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં દાહોદના એ મામલતદાર નવીન કુમાર સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી હતી. એ દરમિયાન એમને સ્વીકાર્યું હતું, અને ત્યારબાદ દરેક જિલ્લાના, મતલબ એ દાહોદ જિલ્લાના ભાજપ કોંગ્રેસના પ્રમુખને પણ મેં ફોન કરવાનો પ્રયત્ન કર્યો. જિલ્લા પ્રમુખ સાથે ફોન ઉપર વાતચીત પણ થઈ. કોંગ્રેસના જિલ્લાના પ્રમુખે અરશદ નીનામા એમને એવું કહ્યું કે યાદી કન્ફર્મ થઈ ચૂકી છે, મેન્ડેટ અપાઈ ચૂક્યા છે, અમારા જ માણસને મેન્ડેટ આપ્યા છે, પણ અમે એ નામ પ્રદેશમાં મોકલીશું. પ્રદેશમાં આવતીકાલે અથવા પરમ દિવસે નામો સામે આવશે. હવે ભાજપની વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપ પ્રમુખ આ વાતને લઈને એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નહોતા. એટલે સ્પષ્ટ છે કે ભરતસિંહ વાળા જે છે તેમને એક જ વ્યક્તિને 3 પાર્ટીએ ટિકિટ આપી છે. કૃણાલ. જી બિલકુલ આભાર. તો આ એક ગુજરાતના રાજકીય જે ઇતિહાસક્રમ રચાઈ રહ્યા છે, એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે, તેમાંની આ એક ફરીથી એક એવી ઘટના કે જેને સૌ કોઈ ચોંકાવી દીધા છે. આ ઘટના થકી એ દાહોદની અંદર એ તમામ રાજકીય પાર્ટીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક ઉલટા સીલટા જવાબ આપી રહી છે. પણ આ વ્યક્તિનો પ્રભાવ ગણો કે વ્યક્તિની એ વિસ્તારની અંદર લોકચાહના ગણો કે પછી તેમની ચૂંટણી જીતવાની તાકાત ગણો, તમામના કારણે કદાચ તમામ રાજકીય પાર્ટીઓએ તેમને મેન્ડેટ આપ્યું હોઈ શકે. જો ડેમેજ કંટ્રોલ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હોઈ શકે, પણ છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ ન થતાં એ 3 મેન્ડેટ છે તે વ્યક્તિને આપવામાં આવ્યા હતા. તેમાંથી તેમને ઉમેદવારી છે તે પણ નોંધાવી છે, સામે અપક્ષ ઉમેદવારો પણ છે. એટલે કે ચૂંટણી બિનહરીફ નથી થઈ, પણ ત્રણેય રાજકીય પાર્ટીઓ જે મેન્ડેટ આપ્યા હતા તેના ઉપર તેઓએ ઉમેદવારી છે તે નોંધાવી છે. એટલે આવી જે ઘટનાઓ છે, જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ભૂતકાળમાં પણ ક્યારે ના બની એવી અનેક ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે. ગઈ ચૂંટણી એટલે કે 2024 લોકસભાની ચૂંટણી વખતે પણ એ દક્ષિણ ગુજરાતથી પણ આવા સમાચાર છે સામે આવ્યા હતા કે ત્યાં ક્યારેય પણ ગુજરાતમાં એવું ન થયું હોય કે સાંસદની ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણીમાં કોઈ સંસદ બિનહરીફ થાય, અને ત્યારે પણ એવી ઘટના બની હતી ઇતિહાસમાં ગુજરાતમાં પહેલીવાર કે સાંસદ એ ત્યાં બિનહરીફ થયા હતા. એટલે કે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે, અને આવી ઘટનાથી તમામ રાજકીય પાર્ટીઓ પણ ચોંકી ઉઠતી હોય છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.